સુરેન્દ્રનગરમાં ખાતરની અછત બાદ ખેડૂતોએ ગંભીર આક્ષેપો લગાવ્યા છે। સંગ્રહખોરો ખાતરનું કાળાબજાર કરી વધુ ભાવો લેતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે। 10 તાલુકાઓમાં છેલ્લા 15 દિવસથી એક પણ ડેપો પર ખાતર ન હોવાથી ખેડૂતોમાં ખાતર અછતને લઈને ભારે રોષ જોવા મળ્યો છે। સંગ્રહખોરી કરનાર તત્વો ખેડૂતોને લૂંટી રહ્યા હોવાથી તાત્કાલિક પગલાં ભરવા ખેડૂતોની માંગ ઉઠી છે। ત્યારે હાલ ખાતરની ખેડૂતોને જરૂરિયાત હોય છે। એમાં ડીએપી, યુરિયા, પછી અલગ અલગ પ્રકારના બીજા 3-4 પ્રકારના ખાતર આવે છે। જ્યારે અમે ખાતર લેવા જઈએ ત્યારે ખાતર કોઈ એગ્રોવાળા પાસે હોતું નથી, હોય તો ખાનગી રીતે આપવામાં આવે છે। ખાનગી રીતે એટલે કે વધારે ભાવ કરીને એમાં એક નાના યુરિયાનું જે ડબલું આવે છે એ ડબલું પરાણે પૂરવામાં આવે છે। તો આવી રીતે ખેડૂતોને હેરાન કરી અને ખેડૂતો અત્યારે પરેશાન થઈ ગયા છે। ત્યારે અમે બધા ખેડૂતો વતી આજે હું રજૂઆત કરું છું તંત્રને કે આના પર કોઈક ધ્યાન આપો। ક્યારેય ખાતર આ સરકારે પૂરું પાડ્યું નથી ખેડૂતોને, અને પ્લસ જ્યારે ઠીક પડે ત્યારે ભાવ વધારા ઠોકી દેશે। દાખલા તરીકે હમણાં NPK માં 130 રૂપિયા ભાવ વધારો આપ્યો, યુરિયામાં 5 કિલો બેગે ઓછું કર્યું, અને નેનો યુરિયા તરીકે ડબલા આપે છે જે શરબત જેવા, કંઈ કામ બિલકુલ આવતા નથી, અને ખેડૂતોની જણસીના ભાવ નથી વધારતા, ને ઠીક પડે ત્યારે ખાતરના ભાવ લોકો જ્યારે મજા આવે ત્યારે વધારે રાખે છે। પણ બાપડો અભણ ખેડૂત શું